પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની એક દિવસીય મુલાકાતે છે ત્યારે મુલાકાતે વિયેના પહોંચ્યા હતા। પીએમ નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાની એક દિવસની મુલાકાતે છે ત્યારે ઓસ્ટ્રેલિયાની રાજધાની વિયેના પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર કાર્લ નેહમેર દ્વારા એક ખાનગી કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। ત્યારે વિયેનામાં પીએમ નરેન્દ્ર મોદીનું ખાસ કરીને ઓસ્ટ્રેલિયન કલાકારોએ વંદે માતરમ ગીત ગાઈને સ્વાગત કર્યું હતું। એટલું જ નહીં, યુરોપિયન દેશમાં વડાપ્રધાનનું રેડ કાર્પેટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। તો ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી એલેક્ઝાન્ડર સેલિસબર્ગ ખુદ પીએમ મોદીને રિસીવ કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા અને આ સાથે જ વડાપ્રધાને પણ આ સ્વાગત બદલ તેમનો આભાર માન્યો હતો। અહીં સોશિયલ મીડિયા એક્સ પર તેમના આ સ્વાગતનો વિડીયો પોસ્ટ કર્યો હતો અને પીએમ નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ઓસ્ટ્રેલિયા તેની જીવંત સંગીત સંસ્કૃતિ માટે જાણીતું છે। વંદે માતરમના આ અદ્ભુત પ્રસ્તુતિને કારણે મને તેની ઝલક મળી છે। એકતાળીસ વર્ષ પછી થઈ રહેલી ભારતીય વડાપ્રધાનની વિયેના મુલાકાતમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિયેના ચાન્સેલર નેમાનને મળ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે। તો દુનિયામાં ચાલી રહેલ વિવાદ અહીં બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે। રશિયાની મુલાકાત બાદ પીએમ મોદી વિયેના પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિયેનાના ચાન્સેલર પોતે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા। આ મુલાકાત દ્વારા તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી અને સંબંધોને મજબૂત કરવાનો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાની 2 દિવસની મુલાકાત બાદ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા છે। અહીં વિયેનામાં ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર કાર્લ નેહામરે પીએમ મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું। આ દરમિયાન બંને ગળે લગાવતા જ હોવાના તસવીરો પણ સામે આવ્યા છે। તો ડિનર માટે પીએમ મોદીનું સ્વાગત કરતા ઓસ્ટ્રેલિયાના ચાન્સેલર નેહમરે કહ્યું કે તમારું સ્વાગત કરવું મારા માટે આનંદ અને સન્માનની વાત છે। હું તમારી મુલાકાત દરમિયાન રાજકીય અને આર્થિક ચર્ચાઓ માટે આતુર છું। નેહમરે ટ્વીટ કરીને પીએમ મોદીના સ્વાગતની તસવીરો પણ શેર કરી છે। અહીં નેહમરના ટ્વીટના જવાબમાં પીએમ મોદીએ કહ્યું કે તમને મળીને આનંદ થયો। ભારત ઓસ્ટ્રેલિયાની મિત્રતા મજબૂત છે, આવનારા સમયમાં વધુ મજબૂત બનશે। બંને દેશો વૈશ્વિક કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે। ઓસ્ટ્રેલિયા પહોંચ્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિયેનામાં ભારતીય મૂળના લોકોને મળ્યા અને તેમની સ્થિતિ વિશે પણ પૂછપરછ કરી હતી। મમતા બેનર્જી સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે યોગ્ય ગણાવી છે। સંદેશખાલી મામલે કલકત્તા હાઈકોર્ટના નિર્ણયને પડકારતી અરજી કરવામાં આવી હતી અને જેમાં પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ તપાસ સામે મમતા સરકારે વાંધો ઉઠાવ્યો હતો અને હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો। ત્યારે આજે સુપ્રીમ કોર્ટે અરજીને સુનાવણી માટે યોગ્ય ગણાવી હતી। અહીં સુપ્રીમ કોર્ટે કહ્યું કે સીબીઆઈના તપાસ માટે રાજ્ય સરકારની સંમતિ જરૂરી છે। વધુમાં કહ્યું હતું કે બંગાળ સરકારે કાયદાકીય પાસાને ઉઠાવ્યું છે, જેના પર વિચાર કરવો જોઈએ। ઉલ્લેખનીય છે કે ઈડીએ 5 જાન્યુઆરીમાં બંગાળના સંદેશખાલીમાં ટીએમસી નેતા શેખ શાહજહાંના ઘરે દરોડા પાડ્યા હતા। આ દરમિયાન ટીએમસી સમર્થકો દ્વારા અધિકારીઓ પર ઘાતક હુમલો પણ કરવામાં આવ્યો હતો, જેમાં 3 અધિકારીઓ ઘાયલ થયા હતા। ત્યારબાદમાં સામે આવ્યું છે કે શાહજહાંએ ઘણી મહિલાઓનું યૌન શોષણ કર્યું હતું। હાઈકોર્ટના આદેશ બાદ સીબીઆઈએ મહિલાઓના યૌન શોષણ કેસમાં એફઆઈઆર નોંધી હતી। ત્યારે હવે આ મામલે આગામી સુનાવણી 13 ઓગસ્ટે થશે। તો મમતા સરકારના પક્ષમાં સુપ્રીમ કોર્ટ આવી છે। સીબીઆઈ તપાસ માટે રાજ્યની મંજૂરી હોવી જરૂરી છે તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે।
પશ્ચિમ બંગાળ સરકારની અરજીને યોગ્ય ગણાવી છે. તો મમતા સરકારે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સીબીઆઈ તપાસ સામે મમતા સરકારે વાંધો ઉઠાવ્યો હતો. તો હાઈકોર્ટે પણ સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો હતો. અહીં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે સીબીઆઈ તપાસ માટે રાજ્યની મંજૂરી હોવી જરૂરી છે. મોદી સરકાર જેડીયુના 12 અને ટીડીપીના 16 સભ્યોના ટેકા ઉપર ટકેલી છે. તેનો લાભ ઉઠાવીને બંને મોદી સરકાર સામે ધાર્યું કરવાની ફિરાકમાં છે. ચંદ્રબાબુ અને નીતિશ બંને પોતપોતાના રાજ્યો માટે વિશેષ આર્થિક પેકેજની માંગણી કરી રહ્યા છે. 23 જુલાઈએ કેન્દ્ર સરકાર સામાન્ય બજેટ રજૂ કરવાની છે, ત્યારે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ બજેટ પહેલા જ સરકારનું નાક દબાવીને 48,000 કરોડ રૂપિયાની માંગ સાથેનું લિસ્ટ પકડાવી દીધું હોવાનું કહેવાય છે. વિશાખાપટ્ટનમ, વિજયવાડા તથા અમરાવતીમાં મેટ્રો રેલવેને મંજૂરી આપીને કેન્દ્ર તેનો ખર્ચ ઉઠાવે તેવી માંગણી પણ ચંદ્રબાબુએ કરી છે. આ સાથે જ નીતિશ કુમારે બિહારમાં નવા એરપોર્ટ, 2 ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ, 2 રિવર વોટર પ્રોજેક્ટ અને 7 મેડિકલ કોલેજની મંજૂરી આપીને તેના માટે કેન્દ્ર દ્વારા ભંડોળ ફાળવવામાં આવે તેવી માંગણી મૂકી છે. દિલ્હી સરકારના પૂર્વ મંત્રી રાજકુમાર આનંદ પત્ની વીણા આનંદ સાથે ભાજપમાં જોડાયા છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતા. મહત્વનું છે કે આવતા વર્ષે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે રાજકુમાર આનંદનું ભાજપમાં જોડાવું આમ આદમી પાર્ટી માટે એક મોટો ઝટકો મનાઈ રહ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે એપ્રિલ મહિનામાં રાજકુમાર આનંદે આમ આદમી પાર્ટી સરકારમાં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. તે સમયે પણ એવી અટકળો હતી કે રાજકુમાર આનંદ ભાજપમાં જોડાઈ શકે છે, ત્યારે હવે ભાજપમાં જોડાઈને તે અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું છે. આ સાથે જ રાજકુમાર આનંદની સાથે સાથે આપના ધારાસભ્ય કરતારસિંહ તંવાર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને આપ કાઉન્સિલર ઉમેદસિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈએ મુસ્લિમ મહિલાઓના હિતમાં એક મોટો અને મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં એક મુસ્લિમ વ્યક્તિએ તેની પત્નીને ભરણ પોષણ આપવાના તેલંગાણા હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તો બુધવારે આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણયને સંભળાવ્યો છે. મોહમ્મદ અબ્દુલ સમદ નામના વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેમાં તેલંગાણા હાઈકોર્ટે મોહમ્મદ અબ્દુલ સમદને તેની છૂટાછેડા લીધેલી પત્નીને દર મહિને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેની સામે તેણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જસ્ટિસ નાગરથના અને જસ્ટિસ મહેશે અલગ અલગ પરંતુ સર્વસંમત ચુકાદો આપ્યો છે. આ સાથે જ હાઈકોર્ટે મોહમ્મદ સમદને 10,000 રૂપિયાનું ભથ્થું ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. તો ચુકાદો આપતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે અમે એ નિષ્કર્ષ સાથે ફોજદારી અપીલને ફગાવી રહ્યા છીએ કે સીઆરપીસીની કલમ 125 એ તમામ મહિલાઓને લાગુ પડે છે અને માત્ર પરિણીત મહિલાઓને જ નહીં. હાથરસ ખાતે થયેલ સત્સંગની દુર્ઘટનાને ઘણા દિવસો વીતી ગયા છે, ત્યારે આ મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કાસગંજના પટિયાલાના રહેવાસી બ્રિજેશને તેની માતાનું મંગળસૂત્ર અને ઘરેણાં મળ્યા નથી. તો તેમણે જણાવ્યું છે કે તેની માતાનું સત્સંગમાં મૃત્યુ થયું હતું. તેમની માતા ઘરેથી કાનની બુટ્ટી, મંગળસૂત્ર, વીંટી, પાયલ અને બંગડીઓ પહેરીને સત્સંગમાં ગયા હતા, પરંતુ તેઓ જ્યારે માતાનો મૃતદેહ લેવા માટે હોસ્પિટલ ગયા ત્યારે તેમની માતાના મૃતદેહ પર કોઈ પણ દાગીના મળ્યા નથી. પીડિતોનું કહેવું છે કે નાસભાગ દરમિયાન આવા કૃત્યોને કારણે માનવતા પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પંજાબ હરિયાણાની સંભુ બોર્ડર પર ફેબ્રુઆરીથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલન પર બુધવારે પંજાબ હરિયાણા હાઈકોર્ટે મોટો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે હરિયાણા સરકારને સંભુ બોર્ડર પરના બેરિકેડ્સને એક સપ્તાહમાં જ ખોલવાનો સંદેશ આપ્યો છે. તો આ સમયગાળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી હરિયાણા અને પંજાબ બંને સરકારોની રહેશે, તેમજ આંદોલનકારી ખેડૂતો
અહીં વહીવટીતંત્ર દ્વારા નક્કી કરાયેલા સ્થળો પર આંદોલન કરી શકે છે। આ સિવાય હાઈકોર્ટે ખનોરી બોર્ડર પર પણ ખેડૂત સુપકરણના મોતની તપાસ માટે એસઆઈટી બનાવવાનો આદેશ આપ્યો હતો। ઉલ્લેખનીય છે કે પંજાબના ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓ સાથે ફેબ્રુઆરીમાં દિલ્હી સુધી કૂચ કરી હતી। તેને હરિયાણા પોલીસે અંબાલામાં શંભુ બોર્ડર પર રોક્યું હતું। ત્યારથી શંભુ બોર્ડર પર ખેડૂતો બેઠા હતા અને ત્યારે હવે સરહદ ખોલવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી હતી, જેમાં વકીલે જણાવ્યું હતું કે નેશનલ હાઈવે 5 મહિનાથી બંધ છે, જેના કારણે અંબાલાના દુકાનદારો, વેપારીઓ અને નાના મોટા શેરી વિક્રેતાઓ ભૂખમરાની આરે આવી ગયા છે। ત્યારે અરજીમાં માંગ કરાઈ છે કે શંભુ બોર્ડરને તાત્કાલિક અસરથી ખોલવાના આદેશ આપવામાં આવે, જેની ઉપર પંજાબ હરિયાણા હાઈકોર્ટે શંભુ બોર્ડર ખોલવાનો આદેશ આપ્યો છે। કેદારનાથથી ભાજપ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે। ભાજપના ધારાસભ્ય શૈલારાણી રાવતનું 48 વર્ષની વયે નિધન થયું છે। તેમના અંગત સચિવ પપેન્દ્ર રાવતે જણાવ્યું કે શૈલારાણી 2 દિવસથી વેન્ટિલેટર પર તેમનું જીવન અને મરણની વચ્ચે ઝઝૂમી રહ્યા હતા। આ સાથે જ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સોશિયલ મીડિયા એક્સ પર શૈલારાણી રાવતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે કેદારનાથ વિધાનસભાથી લોકપ્રિય ધારાસભ્ય શૈલારાણી રાવતનું નિધન અત્યંત પીડાદાયક છે। તેમનું નિધન પાર્ટી અને પ્રદેશના લોકો માટે અપૂર્ણીય ક્ષતિ છે। અહીં ઉલ્લેખનીય છે કે શૈલારાણી રાવત 2017માં વિધાનસભા ચૂંટણીના પ્રચાર કરવા માટે ગયા હતા અને ત્યારે પડી ગયા હતા। તેમને તે સમયે ઈજાઓ પણ થઈ હતી, તો આ દરમિયાન જ તેમને ગંભીર બીમારી થઈ ગઈ હતી। આશરે 3 વર્ષ સુધી સારવાર ચાલ્યા બાદ તેઓ સ્વસ્થ થઈને ફરી રાજકારણમાં આવ્યા। 2 મહિના અગાઉ જ ફરી તે ઓમકારેશ્વર મંદિરના પગથિયા પરથી લપસી જતા ઈજાગ્રસ્ત થયા હતા અને તે સમયે તેમને કરોડરજ્જુમાં ફ્રેક્ચર થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા। ઉલ્લેખનીય છે કે શૈલારાણી કેદારનાથથી 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે। પહેલીવાર 2012માં તેમણે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડીને જીતી હતી, પછી 2016માં ભાજપમાં જોડાઈ ગયા, 2022માં ફરી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલ મેગેઝિન ઓર્ગેનાઇઝર વીકલીએ મોટો દાવો કર્યો છે। આયોજકે લખ્યું છે કે ભારતના સરહદી વિસ્તારોમાં મુસ્લિમોની વસ્તી વધી રહી છે। આવી સ્થિતિમાં વ્યાપક રાષ્ટ્રીય વસ્તી નિયંત્રણ નીતિની જરૂર છે। આ ઉપરાંત મેગેઝિનમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ અને ઉત્તરાખંડ જેવા સરહદી રાજ્યોમાં સરહદો ઉપર ગેરકાયદેસર સ્થળાંતરને કારણે વસ્તી અકુદરતી રીતે વધી રહી છે। તેણે આગળ કહ્યું કે આવી સ્થિતિમાં અમને નીતિઓની જરૂર એ સુનિશ્ચિત કરવા છે કે વસ્તી વૃદ્ધિ કોઈ એક ધાર્મિક સમુદાય અથવા તો પ્રદેશને પ્રતિકૂળ અસર ન કરે। વરસાદના કારણે મુંબઈમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે। તો હાલમાં સમગ્ર દેશને ચોમાસાએ પોતાના નિયંત્રણમાં લઈ લીધું છે અને મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ઘણી જગ્યાએ સ્થિતિ ગંભીર છે, તો પહાડોમાં પણ ભૂસ્ખલનની સ્થિતિ જોવા મળી રહી છે। ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થયો છે। આગામી 5 દિવસ દરમિયાન ઉત્તરાખંડ, મધ્ય ભારત, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર સાથે જ લડાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં પણ હળવોથી મધ્યમ વરસાદ રહેશે। ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ વધી રહી છે। ત્યારે ચમોલીમાં પાતાળગંગા વિસ્તારમાં ભયાનક ભૂસ્ખલનની ઘટના બની હતી, જેના કારણે જોશીમઠ બદ્રીનાથ હાઈવે પર તાત્કાલિક ધોરણે તેને બંધ કરી દેવામાં આવ્યો છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર મળ્યા નથી। ચમોલી જિલ્લામાં પ્રવાસીઓની નજર સામે ભયાનક ભૂસ્ખલન થતા લોકો ભયભીત બન્યા હતા। ભૂસ્ખલન થયા બાદ પર્વતનો કાટમાળ રસ્તા ઉપર પડ્યો હતો। આ કારણે જોશીમઠ બદ્રીનાથ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે।
ઉત્તર પ્રદેશ તેમજ બિહારમાં પૂર એક સમસ્યા બની ગયું હતું. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પૂર પીડિતોને રાહત પહોંચાડવા માટે સેનાની મદદ લેવી પડી હતી. સેનાએ હેલિકોપ્ટર દ્વારા પૂરમાં ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢ્યા હતા. તો વરસાદના કારણે બરેલી અને પીલીભીત સાથે જ શાહજહાંપુર રેલવે સ્ટેશનને ઘણી જગ્યાએ નુકસાન થયું છે. આ માર્ગો ઉપર ટ્રેન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે. તો બિહારમાં લોકોના ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ઉત્તર પ્રદેશમાં નદીઓના પ્રવાહમાં વધારો થવાને કારણે પૂરે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. તો સાથે જ રાપ્તી, સરયુ અને શારદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ દરમિયાન વીજળી પડવાની ઘટનામાં 10 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ચોમાસું સક્રિય થતા જ તરાઈ વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. અહીં પહાડોમાં મુસળધાર વરસાદને કારણે શારદા અને ઘાઘરા નદીઓ વહેતી થઈ છે. તો પીલીભીત અને લખીમપુર ખાડીઓમાં ઘણી ગામો જે છે તે સંપર્ક તેમનો તૂટી ગયો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ લખીમપુર ખેરીમાં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ પણ કર્યું હતું. તો આ સમયે પૂરની વિકટ સ્થિતિમાં મુખ્યમંત્રી નિરીક્ષણ કરવા માટે પોતે પહોંચ્યા હતા. પુરીના ગુંડીચા મંદિરમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો ઉપર પડી હતી. રથયાત્રાના આયોજન બાદ ગુંડીચા મંદિરમાં પહિંડ વિધિ ચાલી રહી હતી. તેમાં સેવકો ભગવાનની મૂર્તિને રથમાંથી ઉતારીને મંદિરની અંદર લઈ જતા હતા. તે જ સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળા ઉપર લપસી પડ્યા અને મૂર્તિ તેમના ઉપર પડી હતી. અકસ્માતમાં 9 લોકો ઘાયલ થયા હતા અને 5 લોકોને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં ભગવાન બલભદ્રની મૂર્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર બહેતા મુજાવર વિસ્તારના ગડા ગામ પાસે એક મોટો અકસ્માત સર્જાયો હતો. સ્લીપર બસ પાછળથી આગળ જઈ રહેલા દૂધના ટેન્કર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક બાળક સહિત 18 લોકોના મોત થયા હતા, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રાહદારીઓની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. સીએમ યોગીએ અકસ્માતની નોંધ લીધી છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા તેમણે અધિકારીઓને ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે સૂચના આપી છે. બસ બિહારથી દિલ્હી તરફ જઈ રહી હતી, જેમાં મોટાભાગના મજૂરો મુસાફરી કરી રહ્યા હતા. બસમાં 50 જેટલા લોકો સવાર હતા. સાથે જ ડ્રાઈવર નિંદ્રાધીન થવાના કારણે અકસ્માત થવાની આશંકા સામે આવી હતી. મુંબઈમાં હિટ એન્ડ રન કેસમાં શિવસેનાએ આરોપી મિહિરના પિતાને પદ પરથી હટાવ્યા છે. સીએમ શિંદેના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં મુંબઈના વરેલી વિસ્તારમાં રવિવારે એક પૂર ઝડપે આવતી BMW કારે સ્કૂટરને ટક્કર મારી હતી. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું. મિહિર શાહ કાર ચલાવી રહ્યો હતો. પોલીસને શંકા હતી કે ઘટના સમયે મિહિર નશામાં હતો. મહારાષ્ટ્રના મુંબઈના વરલીમાં હિટ એન્ડ રન કેસમાં હવે રાજકીય વળાંક આવ્યો છે. કોંગ્રેસને શિવસેનાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેની સરકાર પર આરોપીઓને બચાવવા અને કેસને દબાવવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસના મુખ્ય આરોપી મિહિર શાહના પિતા રાજેશ શાહ એકનાથ શિંદેની શિવસેનામાં નેતા હતા. આ ઘટના બાદ શિવસેનાએ આ મામલે મોટો નિર્ણય લીધો અને રાજેશ શાહને પાર્ટીના ઉપનેતા પદેથી હટાવી દીધા છે. તો સીએમ શિંદેના આદેશ આપ્યા બાદ તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે. દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળ્યા બાદ ઘરે પરત ફરી રહેલા બરેલીના સાંસદ છત્રપાલ ગંગવારની કારને મોડી રાત્રે ઝુમકા 4 રસ્તા પાસેથી પૂરપાટ ઝડપે આવી રહેલી એર્ટિગા કારે ટક્કર મારી હતી, જેના કારણે કારને નુકસાન થયું હતું. સદનસીબે જે ઘટના સર્જાઈ તેમાં અકસ્માત રાત્રે 12:50 થયો હોવાનું સામે આવ્યું છે.
સાંસદ રોડ અકસ્માતનો ભોગ બન્યા હોવાની માહિતી સીબીગંજ પોલીસને મળતા જ ટીમ પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી ગઈ હતી. દિલ્હીમાં થયેલ કિડની ટ્રાન્સપ્લાન્ટ રેકેટમાં દિલ્હીના ડોક્ટર સહિત 7ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 50 વર્ષની મહિલા ડોક્ટર સહિત અન્ય લોકોની ધરપકડ કરાઈ છે. આ રેકેટમાં મોટાભાગે બાંગ્લાદેશ તથા દિલ્હી એનસીઆરથી ચલાવવામાં આવતું હતું તેવું સામે આવ્યું છે. આ રેકેટ 2021થી 2023 દરમિયાન 15 લોકોની સર્જરી કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે, જેમાં મહિલા ડોક્ટર વિજયા રાજકુમારી નામની મહિલાની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. તો સાથે જ સમગ્ર રેકેટની તપાસમાં જાણવા મળ્યું છે કે આ ટોળકી કિડની ડોનેટ કરનારા લોકોને 4 થી 5 લાખ રૂપિયા આપતી હતી, જ્યારે કિડની લેનારા લોકો પાસેથી 25 થી 30 લાખ રૂપિયા વસૂલતી હતી. હાલમાં પોલીસે ડોક્ટર રાજકુમારી ઉપરાંત તેના આસિસ્ટન્ટ વિક્રમસિંહ તથા 3 બાંગ્લાદેશી નાગરિકોને સકંજામાં લીધા છે. બીસીસીઆઈએ મંગળવારે ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરના નામની જાહેરાત કર્યા બાદ ગૌતમ ગંભીર હવે રાહુલ દ્રવિડની કમાન સંભાળશે અને ત્યારે હવે ગૌતમ ગંભીર 2027 સુધી ભારતના કોચ તરીકે રહેશે. તો આ સમયગાળા દરમિયાન ભારત 5 આઈસીસી ટુર્નામેન્ટ રમશે અને તે જ સમયે ગૌતમ ગંભીર પાસે પોતાની ટીમને ચેમ્પિયન બનાવવાના 5 મોટા પડકાર છે. હેડ કોચ તરીકે ગંભીરનો કાર્યકાળ શ્રીલંકા પ્રવાસથી શરૂ થશે. પ્રવાસની પ્રથમ મેચ 27 જુલાઈએ રમાશે. ટીમ શ્રીલંકામાં 3 વનડે અને 3 ટી20 રમશે. 2025ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આગામી 3 ટેસ્ટ શ્રેણીમાં સારું પ્રદર્શન કરવું પડશે. તો સાથે જ નવેમ્બરથી જાન્યુઆરી સુધી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ રમશે. ભારતે 2014થી ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયામાં સતત 2 ટેસ્ટ શ્રેણી જીતી છે, એટલે કે ગંભીર પાસે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતની હેટ્રિક ફટકારવાનો પડકાર છે. આ સાથે જ આઈસીસી 2025થી 2027 સુધી 5 ટુર્નામેન્ટનું આયોજન કરશે. નવી ટી20 ટીમ તૈયાર કરવી એ પણ તેમના માટે પડકાર છે. રોહિત, વિરાટ અને જાડેજા સાથે જ રવિચંદ્રન અશ્વિન જેવા સિનિયર ખેલાડીઓ સાથે કેમેસ્ટ્રી પણ બનાવવી પડશે. અને ગૌતમ ગંભીર સામે 5મો પડકાર એ છે કે ઓલ ફોર્મેટ લીડર તૈયાર કરવા, કારણ કે રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેના સાથે હવે કોને કેપ્ટન બનાવવામાં આવે છે તે પણ એક મોટો પડકાર છે. આગામી સમયમાં ટામેટા, બટાકા અને લીલા શાકભાજીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે. ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી એનસીઆર અને હરિયાણામાં વરસાદને કારણે પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. તો ખેડૂતોનું કહેવું છે કે મુરાદાબાદ વિસ્તારમાં વરસાદને કારણે પાકને સૌથી વધુ અસર થઈ છે. તીવ્ર ગરમી બાદ વરસાદે ઉત્તર ભારતમાં કૃષિને ઘણું નુકસાન પહોંચાડ્યું છે અને જેના કારણે ટામેટા, બટાકા અને ડુંગળીના ભાવમાં 10%થી વધુનો વધારો થયો છે. ટામેટાના ખેતરોમાં પાણી ભરાવાને કારણે ટામેટાના છોડ સડી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ટામેટાની જગ્યાએ અન્ય પાકની વાવણીને હવે પસંદ કરી રહ્યા છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠનો 14 ને 15 ઓગસ્ટ પહેલા ભારતમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યા છે. 3 મોટા સ્થળો પર હુમલાની યોજના ઘડવામાં આવી રહી છે. તો પાકિસ્તાની આઈએસઆઈ આતંકવાદી ભારતમાં મોટા હુમલાની યોજના બનાવી રહ્યું છે. જમ્મુ કાશ્મીર પ્લાન 3 લક્ષ્યોને ડીકોડ હુમલાની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તો ભારતને આતંકિત કરવાનું પાકિસ્તાનનું કાવતરું રચ્યું છે અને જેમાં જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પણ થયેલા આતંકી હુમલામાં 5 જવાન અત્યાર સુધી શહીદ થઈ ચૂક્યા છે. તો કઠુઆમાં થયેલા હુમલાને પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યો છે. કઠુઆનો હુમલો પાકિસ્તાન દ્વારા ભારત વિરુદ્ધ રચવામાં આવી રહેલાના મોટા ષડયંત્રનો પણ એક ભાગ હોવાનું સામે આવ્યું છે. તો જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહીથી નિરાશ પાકિસ્તાને હવે ભારતને આતંકિત કરવાનું સંપૂર્ણ ષડયંત્ર રચ્યું છે.
અમેરિકાના ટેક્સાસમાં બેરિલ વાવાઝોડું તબાહી મચાવી રહ્યું છે. વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશયી થયા છે અને ભારે પૂરના કારણે 8 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ટેક્સાસમાં 3 મિલિયન ઘરો અને વ્યાપારી સંસ્થાઓમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે શાળાઓ, વ્યાપારી સંસ્થાઓ, ઓફિસો અને નાણાકીય સંસ્થાઓ પણ બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ આ વાવાઝોડું હ્યુસ્ટનમાં જતા પહેલા જ માર્ટાગોડામાં નબળું પડ્યું હતું અને મિલિયનથી પણ વધુ લોકો જોરદાર પવનને પૂરથી પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદીની રશિયા મુલાકાત પર અમેરિકાએ દાવો કર્યો છે. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર રશિયા પહોંચ્યા હતા. ત્યારે આ મામલે અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે કે રશિયા અને ભારત વચ્ચે સારા સંબંધોને કારણે ભારત ચાહે તો રશિયાને યુદ્ધ રોકવા માટે મનાવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ પર અનેક દેશોની નજર હતી. રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદી રશિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે યુદ્ધ મામલે પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ યુદ્ધમાં મરી રહેલા લોકો અને ખાસ કરીને બાળકોને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ સમય યુદ્ધનો નથી. રશિયા યુક્રેન યુદ્ધમાં અમેરિકા યુક્રેનની સાથે છે. ભારત પાસે યુદ્ધ રોકી શકવાની ક્ષમતા હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. ગાઝાના દક્ષિણી શહેર ખાન યુનિસ નજીકના આબાસનમાં ઇઝરાયેલે સતત ચોથા દિવસે હુમલો કર્યો છે. અહીં ઇઝરાયેલની સેનાએ અલ અવદા શાળાને નિશાન બનાવી હતી અને જેમાં મૃત્યુઆંક 29 થયો છે. તે જ સમયે ડઝનેક લોકો ઘાયલ થયા છે. તો વિસ્થાપિત પેલેસ્ટાઇનીઓને શાળાને પોતાનું આશ્રયસ્થાન બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. 4 દિવસમાં જ ઇઝરાયેલ દ્વારા કરવામાં આવેલો આ સતત ચોથો હુમલો છે. જો કે આ હુમલા અંગે ઇઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં નથી આવી. જ્યારે 27 જૂનથી અત્યાર સુધી ઇઝરાયેલની કાર્યવાહીમાં 150થી વધુ હમાસ લડવૈયાઓ માર્યા ગયા છે. તો ઇઝરાયેલના હુમલા સમયે 2000 લોકો શાળામાં આશ્રય લઈ રહ્યા હતા. હમાસે 7 ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ ઇઝરાયેલની સેનાએ ગાઝામાં પેલેસ્ટિયન વિસ્તારને નિશાન બનાવ્યું હતું. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.